નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, રેલવેમાં 12 પાસ અને કોલેજ પાસ ભરતી 2025 આવી ગઈ છે। મિત્રો, જો તમે 12 પાસ છો અથવા કોલેજ પાસ છો તો રેલવેમાં નોકરી કરવાની ઉત્તમ તક આવી ગઈ છે। મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો તમને 19,900થી લઈને ₹35,400 લગી મિત્રો તમને આ ભરતીમાં પગાર મળવાપાત્ર રહેશે। જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં 8,850 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। મિત્રો, અરજી શરૂ થવાની તારીખ છે 21/10/2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે। મિત્રો, આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRBએ 8,850 સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતી માટે સત્તાવાર ખાલી જગ્યાની સૂચના બહાર પાડી છે। જે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RRBની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે। અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 27/11/2025 લગી તમે મિત્રો આ ભરતીમાં અરજી કરી શકશો। ત્યારબાદ આ લેખમાં તમને RRB, NTPC, સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતી વિગતો મળશે। જેમાં પાત્રતા માપદંડ, વયમર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, અરજી પગલાં અને સત્તાવાર સૂચના અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંકનું આપણે આ ભરતીમાં જોવાના છીએ। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કંપનીનું નામ તો મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB, પોસ્ટનું નામ તો મિત્રો NTPC એટલે કે સ્ટેશન માસ્ટર અને ક્લાર્કની ભરતી આવેલી છે। પોસ્ટની સંખ્યાની મિત્રો વાત કરીએ તો 8,850 અંદાજિત જગ્યાઓ, જે NTPC ગ્રેજ્યુએટ માટે 5,000 જ્યારે NTPC અંડર ગ્રેજ્યુએટ માટે 3,050 જગ્યાઓ આવેલી છે। મિત્રો, પગારની જો વાત કરીએ તો આપણે જોઈ ગયા તે પ્રમાણે તમને ₹19,900થી લઈને ₹35,400 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો લાયકાતની મિત્રો વાત કરીએ તો સ્નાતક અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે મિત્રો તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। અહીં મિત્રો જે નંબર આપેલો છે, સૂચના નંબર એટલે કે અરજી નંબર આપેલો છે, એ તમારે શોધીને અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો આમાં સ્નાતક સ્તર એટલે કે જે કોલેજ પાસ છે એમના માટે જે છે સ્ટેશન માસ્ટરની 615 જગ્યાઓ, ગુડ્સ ટ્રેન મેનેજરની 3,423 જગ્યાઓ, ટ્રાફિક આસિસ્ટન્ટની મેટ્રો રેલવેની 59 જગ્યાઓ, ચીફ કોમર્શિયમ કમ ટિકિટ સુપરવાઇઝરની 161 જગ્યાઓ। ત્યારબાદ જુનિયર એકાઉન્ટન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની 921 જગ્યાઓ, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની 638 જગ્યાઓ, એમ કુલ ટોટલ 5,817 જગ્યાઓ કોલેજ પાસ માટે આવેલી છે। ત્યારબાદ આપણે 12 પાસ એટલે કે તમે ધોરણ 12 પાસ કરેલું છે એની માટેની જગ્યાઓ છે, જે છે જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની 163 જગ્યાઓ, એકાઉન્ટન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટની 394 જગ્યાઓ, ટ્રેન ક્લાર્કની 77 જગ્યાઓ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની 2,424 જગ્યાઓ, એમ કુલ ટોટલ મિત્રો 3,058 જગ્યાઓ ઉપર ધોરણ 12 પાસ પર જગ્યાઓ આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે પાત્રતા એટલે કે લાયકાતની વાત કરીએ તો આપણે જોઈ ગયા તે પ્રમાણે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ અને અંડર ગ્રેજ્યુએટની વાત કરીએ તો એમાં તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો NTPC સ્નાતક સ્તર એટલે કે કોલેજ પાસ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર 36 વર્ષની રાખવામાં આવેલી છે।
ત્યારબાદ ધોરણ 12 પાસ માટેની વાત કરીએ તો એમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર 33 વર્ષની રાખવામાં આવેલી છે. મિત્રો, નિયમો મુજબ સરકારના ધારાધોરણો મુજબ તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે. મહત્ત્વની વાત કે મિત્રો, આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે. ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ અરજી ફીની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં એટલે કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા જ્યારે SC, ST, PWBD મહિલા અને ભૂતપૂર્વ સૈનિકો ઉમેદવારો માટે 250 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ મહત્ત્વપૂર્ણ તારીખોની મિત્રો વાત કરીએ તો આમાં NTPC ખાલી જગ્યા સૂચના પ્રકાશિત તારીખ છે 23 સપ્ટેમ્બર 2025 જ્યારે ટૂંકી સૂચના પ્રકાશન તારીખ છે 29/9/2025ના રોજ આપણે ટૂંકી સૂચના મળી છે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 21/10/2025 જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 27/11/2025 લગી તમે અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં રેલવે NTPC ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ સામેલ હોઈ શકે છે જેમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે CBT, ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ જો લાગુ હોય તો, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે તબીબી પરીક્ષા. આ પ્રમાણે તમારી જે પસંદગી છે મિત્રો એ થવાની છે. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ સંબંધિત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ એટલે કે RRBની જે અધિકૃત જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે. ત્યાર પછી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે એપ્લાય ઓનલાઈન લિંક શોધો અને તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. નવી નોંધણી માટે જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની છે. રજિસ્ટ્રેશન પછી લોગિન કરીને અરજી ફોર્મ કાળજીપૂર્વક તમારે ભરવાનું રહેશે. મિત્રો, આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.